તો જો મિત્રો અત્યારે પ્રકાશભાઈને પાટો બાંધે છે, કેમ કે એમને મારી દીધું એટલે પાટો બાંધે છે. એટલે ખરેખર રોહિત, આ તારા બાપાની છોડા આજી બહુ સારી છે હો, દારૂ પીવા માટે. હા ભાઈ હા, એ વાત સાચી હો. એ પકડા મર્યા. શું થયું? શું થયું? કીધું તું ને કે તમને તમારું ભાન નથી. આયા ને માથું ફોડાઈને. આવો બેસો, રૂમાલ બાંધી દઉં. નસો ઉતરે પછી જઈએ પાટો બંધાવા. આવી ગયા તમે? ચલો ને તમે લોકો. તો જુઓ મિત્રો અત્યારે પ્રકાશભાઈને પાટો બાંધે છે અને અમારા ડૉક્ટર પ્રદીપ જુઓ. કેમ કે એમને મારી દીધું એટલે પાટો બાંધે છે. એટલે રિયલમાં નથી લેવાનો, આ તો ખાલી સીન લેવાનો છે. અને અમારા ભાભી જો અત્યારે પાટો બાંધે છે. એમ પદ્યાને બાંધતા નહીં આવડતું અને અમારા ભાભીને બાંધતા બહુ સારું આવડે પાટો. બાંધે ફટાફટ. લાઈક કરો, બોલો કરો. અમારા હિમાંશુભાઈ પ્રજાપતિને 50,000 કેટલા થયા ભાઈ? 50,000 કોળીને કોળું પીસા તો એવું હોય. અને એમનું રોહિતનું છોટાથી છે ભાઈ, સીન લેવાનો ખતરનાક. એ રોહિત, એ રોહિત કે બિયાનો પાછો કાગળ નોકરી કરે ટેમ્પો વાળા. લાવો 70 લાવો. પ્રકાશભાઈ ટેમ્પો વાળા એટલે નોકરી કરે. ભાવ ગા જાય કેવું પડે. બસ પીત જવું. આમથી તું આય પેલા આમ. એ સાઉન્ડ જલ્દી જલ્દી. એ બધિયા. તો જો મિત્રો અત્યારે અમારા રોહિત દારૂ પીવાનો છે ભાઈ. ઓય હે મહેફિલ થવાની જોરદાર. અહીંથી ઉતાર પેલા મારું છે. આમથી પેલા ગાડી, આમ ગાડીનો સીન લે દૂરથી. અરે રોહિત ને ચડી ગઈ. દેખાય પણ રોહિત તો દેખાતો નહીં. કિશન ચડી ગઈ ને રોહિત ને. હા રોહિત ને ચડી ગઈ. ચાલ અહીંથી સાઉન્ડ ચાલુ કર. હા બરાબર. ખરેખર રોહિત, આ તારા બાપાની જોડા આવી બહુ મસ્ત છે. સારું જોવા માટે. હા ભાઈ આમ કહી તો આ બાજુથી આવ. ચાલ ચાલ ચાલો. ખરેખર રોહિત, આ તારા બાપાની જોડા આજી બહુ સારી છે હો, લે માટે. હા ભાઈ માથું તો વચ્ચે લાવ પેલા ઉડી ગયું. દારૂ પીવા માટે હતું ને છે તો પાર્ટી કરવા માટે. દારૂ પીવા. ચાલ ચાલો. ખરેખર રોહિત, આ તારા બાપાની જોડા આજી બહુ સારી છે હો. ઓલું સ્પીકર થોડું કામ રાખ, લે હમણાં તું ત્યાં બંધ કર ને. ચાલે એ કામ કરો ને. હા હવે હમણાં છે સ્પીકર અંદર મિંડો ને આગળ પગમાં બગમાં. આ મેં યાર. ચાલ ચાલો. અલે ઉભો દે, મન તો ચાલુ કરવા દે. ચાલો. ખરેખર રોહિત, આ તારા બાપાની જોડા આજી બહુ સારી છે હો, દારૂ પીવા માટે. હા ભાઈ હા, એ વાત સાચી હો. એ પકડા મર્યા. શું થયું? આમ જો ભાભી. અહીંથી લે લે. હા ભાઈ હા, એ વાત સાચી હો. ભાઈ આમ એ પકડા. તો જો મિત્રો અમારા રોહિતભાઈ અત્યારે પીન અને ફાસ્ટ થઈ ગયા છે. જુઓ મારશે નહીં. પીન હોઈ ગયો જુઓ ફાસ્ટ. નહીં ચાલુ. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે અહીંયા ચોકની અંદર. અહીંયા ખતરનાક ફાઇટિંગ થવાની છે જબરજસ્ત. કેમ કે રાજે આપણા પ્રકાશભાઈને મારે તો એટલે હવે પ્રકાશભાઈ રાજને બરાબરના મારવાના છે, ઘસડીને તમને બતાવીએ. જુઓ મારી પાછળ અત્યારે બધું સેટઅપ ચાલુ છે. અહીંયા રાજભાઈનો માર પડવાની અત્યારે અહીંયા મજબૂતની એક નંબર મારશે રાજભાઈને. અમને લોકોનો તો બધાને મારે, હવે રાજભાઈને મારશે.
બરાબર રાજભાઈ પડે આ ભૂઈ બોમ્બ દઈ ઉભો નહીં થાય કા કટ્ટું પડી ગયું. તો મિત્રો અત્યારે ખતરનાક ફાઇટિંગ થવાની છે અહીંયા ચોકની અંદર. તમે લોકો જુઓ પ્રકાશભાઈ અત્યારે આજે રાજભાઈને એવા મારવાના છે, ખતરનાક મારી મારી ભૂત બનાવવાના છે. મોઢામાં એ તો પછી પાછળથી કટ થઈને એવું થશે મોઢામાં ઘરે ખવડાવી દેજે મરચું. એ તીખું લાગ્યું મરચું. કેટલે ઉલાડે ઉપર રાખો ને પણ મારા હારા પર મારા ભાઈ હું એ તને ખબર નહીં વચ્ચે આવી જાય તું યાર. તો મિત્રો જુઓ અત્યારે પબ્લિક બધી જોવા માટે આવી છે. જુઓ અહીંયા પબ્લિક ઊભી છે. પેલા કાકા અહીંયા જોવે છે શૂટિંગ. આ છોકરા જો ટેમ્પા પર ચડી ગયા શૂટિંગ જોવા માટે. જુઓ ગાઈસ હાઈસ્કૂલમાંથી બધા છોકરાઓ આવ્યા છે. બહુ જ પબ્લિક અહીંયા શૂટિંગ જોવે છે. બહુ જ ખતરનાક શૂટિંગ ચાલે છે અને જબરજસ્ત ફાઇટિંગ ચાલે છે. એ પડી રાતના જો ખતરનાક પડી રાતના સાથે ની પડી ભાઈ. હા પાછો તું પડજે હું આગળ જઈ હાલ. ચાલો આવ્યો આવો તો ડોલે આવો ફૂલ કામ પડજે મત તો. જેવો ચાલુ રહીને એવો જ ફરી જજે. ચાલો ટિફિન કેચ પકડી લે. વાંધો નહીં ખાલી આમ થઈ જજો બરોબર ના તું થોડો પાછો પડજે પડતો નહીં હાલે મારજો ભેંસ. ચાલો તો ચલો છેલ્લો સીન હવે ફાઇટનો. ચાલો 1 2 3 4. હા હા પછવી નહીં હજી બોલો એચપી ઓફિસરના માલિક. તો મિત્રો ખતરનાક શૂટિંગ ચાલુ છે. બહુ જ મજા આવે છે અને ભાઈ ગરમી બહુ લાગે છે. તડકો બી ખતરનાક છે પણ શૂટિંગ તો કરવું જોઈએ. જો પ્રકાશભાઈ રાજને મરચું ખવડાવવા. રીટેક આવ્યો. પાછળ મંડ્યા પેલા. મરચું ખવડાવો. કોને? રાજને મરચું ખવડાવો.
મારે બરાબર તો મિત્રો અમારા હિમાંશુભાઈ હમણાં ઘણા વિલોગ બનાવવા ઘણી મહેનત કરે છે પણ એમની ચેનલ બહુ ડાઉન થઈ ગઈ છે. તો મારા તમામ મિત્રોને દિલથી વિનંતી કે ભાઈને બને એટલો સપોર્ટ કરો, કેમ કે ભાઈ ગમે ત્યાં જઈએ સરસ મજાની વિલોગ બનાવે છે અને મહેનત બહુ કરે છો. તો ભાઈ દિલથી સપોર્ટ કરજો ભાઈને. જય માતાજી.